રહ્યા છો આપ હું છું યુતિ। બુધવારે વડોદરામાં ભારે ઉકળાટ બાદ મેઘરાજાએ મહેર કરી હતી। વડોદરાના વિવિધ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। બપોરે ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। વરસાદી વાતાવરણના કારણે લોકોમાં પણ આનંદની લાગણી ફેલાઈ। પાટણ જિલ્લાના રાધનપુરમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો। બુધવારે બપોરે 1:30 વાગ્યા સુધીમાં 33 મીમી વરસાદ નોંધાયો। મેઘરાજાની પધરામણી થતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા। વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો। છોટાઉદેપુરના બોડેલીમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી તો પાવીજેતપુર અને નસવાડીમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી હતી તો વાવણીના સમયે જ વરસાદ આવતા ધરતીપુત્રોમાં પણ ખુશી વ્યાપી। નવસારી જિલ્લામાં સવારથી જ આકાશમાંથી કાચું સોનું વરસી રહ્યું છે। ધીમે ધારે વરસી રહેલા વરસાદને કારણે જગતના તાતમાં ખુશીની લાગણી છે તો શહેરી વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે। સતત વરસી રહેલા ધીમા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ। સુરતમાં પણ ઉકળાટ ભર્યા વાતાવરણમાંથી શહેરીજનોને 2 દિવસથી મુક્તિ મળી છે। 2 દિવસથી ઝરમર અને ઝાપટા સ્વરૂપે વરસતા વરસાદના પગલે શહેરીજનો તરબતર છે। યુવાનો રસ્તા પર મોપેડ બાઇક લઈને વરસાદની મજા માણવા નીકળતા જોવા મળ્યા તો અમુક લોકો વરસાદમાં પણ સેલ્ફી લેવાનું ચૂક્યા નહીં। આ તરફ જૂનાગઢમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। જૂનાગઢના જાલ્લાના ગડુ શેરબાગમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો। 1 કલાકમાં જ 1 ઇંચ જેટલો વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી તેમજ વાતાવરણમાં પણ ઠંડક ફેલાઈ છે। આ તરફ ભુજ તાલુકાના કેરા બળદિયા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો। ધોધમાર વરસાદનું આગમન થતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા તો વરસાદ આવતા લોકોને પણ અસહ્ય ગરમીથી રાહત મળી। વરસાદી માહોલ સર્જાતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી।